જય શ્રી કૃષ્ણ. કેવી સુંદર મજાની આનંદ આવે છે. વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ છે અને લકીલી આપણે પણ મલ્હારકમાં આવી ગયા છીએ. મારી દિલથી તો ઈચ્છા હતી જ કે વર્ષા શરૂ થાય, મેઘ વરસે ને આપણે મલ્હાર લઈએ. અને ખરેખર ઠાકોરજીની ખૂબ કૃપા થઈ કે એમ જ થયું છે. અને અત્યારે કોયલ પણ બોલવા લાગી ગઈ છે, તો મને લાગે ઠાકોરજી જરૂર ક્યાંક ને ક્યાંક તો આપણને સાંભળે છે. આહા, શું સુંદર એના અવાજ આવે છે મને તો. ચાલો એ બધી વાત પછી. પહેલાં તો ગુરુચરણને બધાને, સમસ્ત વલ્લભકુળ પરિવારને તથા મારા ગુરુજનોને મારા દંડવત પ્રણામ છે. બધા વૈષ્ણવ ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. મંગલાચરણથી શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી અમને મહારાણી કી જય. તો આજનો અતિ સુંદર રાગ છે રાગ ધુલિયા મલ્હાર. જો કેટલા બધા પ્રકારો મલ્હારના આવેલા છે. હવે રાગ ધુલિયા મલ્હાર, બધા જ મલ્હારમાં એક નોટેશન ને થોડો ડિફરન્ટ છે, વધારે નથી એના આરોહરોને પકડમાં. પણ દરેક મલ્હાર લેવાની પોતાની એક આગવી સ્ટાઇલ છે. આપણે એ સ્ટાઇલથી જ લેવું પડે તો જ એ રાગ સુંદર દેખાય. તો એને આરોહરોને પકડ લઈ લઈએ. ને રથયાત્રાનું પદ છે વા પટપી તકી ફહરાન. બહુ સુંદર છે. ચાલો પહેલા આપણે એના આરોહરો જોઈએ. Sa re pa
કીર્તનના મૂળ છે આડા ચોતાલમાં છે પીત કી ફહરાન વાપટ પીત કી ફહરાન. તો પેલા આડા ચોતાલ જાનમાં પાછા બતાવી દો. एक दो तीन चार पाँच छः सात. एक दो तीन चार पाँच छः सात. पीता की फहरान वापट पीत की फहरान. सारे निध पद मगरे લીધા. શરૂઆત કેવી રીતે કરી છે રાગની, તો એવી રીતે શરૂઆત કરી નાખવાની. તો કીર્તનના બોલ સાથે આપણે સંગીત લઈએ છીએ. પીતા કી ફહરાન વાપટ પીત કી ફહરાન. पीता की फहरान वापट पीत की फहरान. कर गही चात्रा चरण की धान नहीं बिसराता वहाँ वान वापट पीत की फहरान. रटते उतर अपनी आतुर वे कछ घर की लपटान. मानो सिंह से राते उतर्यो महामाता गज जान वापट पीत की फहरान. मेरो प्राण राख्यो मेटी वेद कुल कान. सोयमासूर सहाय मारे प्रगटे वाये हरियाद वापट प्रीत की फहरान. प्रीत की फहरान वापट प्रीत की फहरान. હાર્મોનિયમ એટલે ઓછું વગાડું છું તાકી તમને ક્લિયર મારો શબ્દો સમજાય અને હું કેવી રીતે એ શબ્દોને લઉં છું. નિધ પદ મગર એ ગ કેવી રીતે લેવાના હોય એટલા માટે આપણે થોડો હાર્મોનિયમ ફક્ત ટચ આપું છું. હાર્મોનિયમ વધારે વગાડતી નથી. તો અહીંયા આ સરસ મજાના ધુલિયા રાગનું આ સુંદર કીર્તન કમ્પ્લીટ થાય છે. આગળ આપણે લઈશું સુરમહાર. કીર્તનના બોલ છે દેખો મારી એ બડભાગી મોર. તીન તાલમાં છે. પહેલા એને આરો આરો પકડ લઈને પછી આગળ રાખીશું.
મોરનું. કોનું? ફક્ત મોરનું. એ કેવો કેટલો એ ભડભાગી છે, એનું ભાગ્ય કેટલું મોટું છે, કેટલું સુંદર છે કે એ ઠાકોરજીના મુગુટ ઉપર એનું સ્થાન છે. વાહ. પાછું એને શું કહેવાય કે શિરધરે માખણ ચોર. ઠાકોરજીને શું કહેવામાં આવે છે કે શિરધરે માખણ ચોર. પુણ્ય કે અને એટલા બધા એને પુણ્ય કર્યા છે, ભરી ભરીને પુણ્ય કર્યા છે, એટલે એના શિર ઉપર મુગટની જગ્યા ધરે છે. વૃંદાવન હમ ક્યો ન ભઈ હે લાગત પગ કી ઓર. આપણે બધા કેમ વૃંદાવનમાં ભયા નથી? આપણું કેમ આપણે વૃંદાવનમાં પણ નહીં થયા? મોર ત્યાં થઈ ગયો છે. તો એવું બધાને ફીલ થાય છે. બ્રહ્માદિક સનકાદિક નારદ થાળે હે કર જોર. બધા હાથ જોડીને ઊભા છે કે અમને પણ વૃંદાવનમાં સ્થાન આપો, ઠાકોરજી અમને પણ વૃંદાવનમાં સ્થાન આપો. सूरदास संतन को सर्वस देखिए तो माखन चोर. કોણે લખ્યું છે? સુરદાસીએ લખ્યું છે, સંત સુરદાસીએ. તો અતિ સુંદર એના શબ્દો છે, બહુ સુંદર છે. તો નિધ પમરે રે સા 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 ધ સા નિધ પમવ નિધ પમરે રે સા 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 ધ સા નિધ પમવ ये बड़ भागी मोर देखो माई ये बड़ भागी मोर देखो माई जिनकी पंख को मुकुट बनाता है जिनकी इसी तरह ये कीर्तन संपूर्ण करते हैं, क्योंकि इसका नोटेशन पे नहीं है. नोटेशन तो चलो कोई बात नहीं, मगर इसी तरह के कीर्तन लंबा है, इसी तरह यहाँ संपूर्ण करते हैं अपने आप जाके. अब उसी तरह दूसरा श्याम घाटा का भी पद है, वो भी सुर मल्हार में ही है. हिंडोला का पद है. पद के बोल है झूलत राधा प्यारी श्याम संग. ओहो, झूलत राधा प्यारी श्याम संग झूलत राधा प्यारी श्याम संग राम श्याम पिछोरा शोभितनी को श्याम पाद सिर धारी श्याम पाद सिर धारी झूलत राधा प्यारी श्री 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 विठ्ठल गिरी लाल सांग श्री विठ्ठल गिरी धरण लाल संग रंग बड़ो है बा
प्यारे झूलत राधा, प्यारे झूलत राधा, प्यारे श्याम संग, श्याम संग, श्याम संग झूलत राधा, प्यारे श्याम संग. એટલું સુંદર હિંડોળાનું કીર્તન છે. હવે આમે હિંડોળા આવશે જ ને, તો આપણે ગાવું પડશે ને આ બધું. તો આ યાદ રાખજો બધા. અને જ્યારે ગાવાનું થાય તો મને મારી સાઈડમાં જતા રહેજો. હું તમને તરત સામે સન્મુખ તમારા ગાતી હોઈશ તો તમને શીખવામાં પણ તકલીફ નહીં પડે. બરાબર છે? ઝૂલત રાધા પ્યારી શ્યામ સંગ. તો અહીંયા આ સંપૂર્ણ થાય છે. તો આપણે વિચારતો હતો મારો કે આજે આગળ મેં કદાચ લઉં પણ સમય ઓછો લાગે છે. તો ચાલો 1 મહિનાનું સરસ ધોળપદ લઈ લો. બધા ધોળપદની રાહ જુઓ છો. સુંદર બધા ધોળપદ માટે તૈયાર થઈ ગયા. ચાલો, ધોળપદ કઈ એમને ન પીરસાય. રોજ થાળીમાં શીરો પીરસી દઉં છું અને બધા આરોગી જાઓ છો, એવું મને નહીં ચાલે. આજે જે એક ભજન લઉં છું એના પહેલા એના શબ્દો છે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ. પણ એક શરતે ગાઈશ, જો તમે બધા રેડી હો તો મારી સાથે ગાવા માટે. બધાને આવડે છે તો બધા રેડી થઈ જાઓ, શબ્દો યાદ કરી લો. હું સ્ટાર્ટ કરું છું. ઓકે? बोलो बता, बोलो. कृष्णा है, कृष्णा है, कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है. जो है अलबेला बदनैनों वाला, जिसकी दीवानी ब्रज की है हर वाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम. कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं. કેમ અમારાથી કેમ ઠાકોરજી જમતા નથી? આપણે થાળ ભરીને રાખીએ છીએ દિસમમાં, એમાંથી એક પણ વસ્તુ ઓછી થાય છે? નથી થતી. પણ તમે સાચું માનજો, એક વાત હતી સરસ મજાની. એક નાનું બાળક, એની માં એને રોજ આપે લાડુડી બનાવીને, નાની મગજની લાડુ બનાવે અને કે ઠાકોરજીને ભોગ ધરે જા. અને તમે માનશો નહીં, ઠાકોરજી તો લાડુડી રાખે જ ને. માને એમ કે છોકરો રોજ મારું ખાઈ જાય છે અને છોકરાએ તો ખાધું ન હોય. અને પછી મમ્મીને કહેશે મને આપ, તો કહેશે હમણાં તો ખાઈ ગયો, પછી તને સારું બીજું આપું. પણ પછી છોકરો કહેતો નથી કે મેં તો ખાધું જ નથી. તું વિચાર કરો કે નાનું બાળક આટલું નિર્દોષ હૃદયથી ઠાકોરજી પાસે લાડુડી ધરે છે, તો ઠાકોરજી કે એને નારાજ કરે? ના કરે ને.
હૃદયથી, નિર્મળ હૃદયથી એની સન્મુખ જઈશું ને એને પ્રાર્થના કરશું કે હે ઠાકોરજી પધારો મારા વાલા, પધારો. પધારવાનો સમય થઈ ગયો છે હવે તો તે ચોક્કસ પધારશે. તો મીરાબાઈ તો સબરી તો એઠા બોલે ના. સબરી તો બિચારી ઠાકોરજીને ભગવાનને ખાટા ન લાગે બોલ એટલે એક એક ચાખીને ઠાકોરજીને ખવડાવ્યા હતા. તો પણ ભગવાન તો પ્રેમથી ખાઈ લીધા, કારણ કે એમાં પ્રેમ હતો, એમાં બોરનો સ્વાદ નતો, પણ સબરીના બોર જે સબરીનો હૃદયનો જે ભાવ હતો એ આમાં દેશમાં આવે છે. તો શું કહે છે? કોણ કહેતા હે ભગવાન ખાતે નહીં, કોણ કહેતે હે ભગવાન ખાતે નહીં, बैर सबरी के जैसे खिलाते नहीं, बैर सबरी के जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, जो है अलबेला बदलनो वाला, जो है अलबेला बदलनो वाला, जिनकी दीवानी ब्रज की है हर बाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचा. ઠાકોરજીને કોણ નચાવી શકે? ગોપીઓ. તો તમે પેલા ગોપી તો થાઓ. રોજ બધાને કહેતી હોઉં છું સુંદર મજાના કીર્તનો મને મોકલાવો ગાઈ ગાઈને, સરસ મજાના સુંદર રીતે ગોપીઓને શણગાર સજો અને પછી ગાઈને મોકલો. તો જો તમારા કીર્તનમાં કેવો ચાંદ લાગી જાય છે, કારણ કે તમને ઠાકોરજી ગોપી ભાવે જોશે. તો તમે ગોપીઓ થઈને કીર્તનો કરવા બેસી જાઓ તો ઠાકોરજી પધારે. એમને એમને ના આવે, એટલો ઈઝી નથી આવવાનું. તો શું કહે છે? कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. છોકરા નાના છોકરાને સુડાવવાનું કેવી રીતે અને ઉઠાડવાના કેવી રીતે? અત્યારની માવડો તો ચાલ જા જઈને સુઈ જા, અને સવારે ઉઠ હવે ભાઈ ઉઠ, બહુ થયું હવે, કેટલા વાગ્યા? આવી રીતે ઉઠાડો ને જગાડો ને તો એ ભાવ આવે નહીં. નાના બાળકો માટે તમારે યશોદા મૈયા થવું પડે તો એ તમારી વાત માને. યશોદા મૈયાની માત ઠાકોરજી કેવું માનતા? શું કહે છે? કોણ કહેતા है कि भगवान सोते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं. કેટલી સાચી વાત કહે છે. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. બધાય ગાયને મોકલી દેવાનું છે આ ભજન, બરાબર છે? પ્રોમિસ કરો. અને ગોપી અને શૃંગાર સજીને એમને નથી બેસવાનું. હું તમારી રાહ જોઈશ કે ક્યારે મને મોકલાવો છો. જય શ્રી કૃષ્ણ.